ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ છે નીરજ અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, સૌથી પહેલાં તો દિગ્ગજ કંપની L&Tના પરિણામો આવ્યા છે, એના પર નજર કરી લઈએ. જો ગઈકાલે પરિણામો ખાસ કરીને પ્રોફિટ અને રેવન્યુ આ બંને અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે, પરંતુ એબિટા અને માર્જિન થોડા અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ચોક્કસથી નજર રાખવાનું. પરંતુ જો તમે યર ઓન યર કમ્પેરિઝન કરશો તો 14% પ્રોફિટ ગ્રોથ છે, લગભગ 6.5% રેવન્યુ ગ્રોથ અહીંયાથી જોવા મળી રહ્યો છે. નો ડાઉટ એબિટા 3.2% ઘટ્યા છે અને માર્જિન પણ ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 9.9% પર હતા, જ્યાંથી ઘટીને 9% પર આપણને જોવા મળ્યા છે, એટલે એના પર એક ચોક્કસથી ફોકસ રાખવાનું છે. Q1માં ઓર્ડર ઇનફ્લો લગભગ 14% વધીને 1.8 લાખ કરોડ પર છે. 30 જૂન સુધી કુલ ઓર્ડર બુક 5% વધીને ઓલમોસ્ટ 80 લાખ કરોડ પર આપણને પહોંચતી જોવા મળી ગઈ છે, એટલે એના પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. પશ્ચિમ એશિયાને લઈને કંપની અહીંયાથી ઘણી બધી વાતો કરી છે કે અનિશ્ચિતતા એક તરફી નથી, અમુક ભાગોની અંદર શાંતિ જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયાના તણાવથી કેટલાક પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ રહ્યો છે અને એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે. જોકે એમનું એ પણ કહેવું છે કે નજીકના ગાળામાં લોજિસ્ટિક્સ અને વેપારની અંદર જે ડિસ્ટ્રપ્શન હતા એ ચાલુ છે, પરંતુ થોડા પ્રોજેક્ટ્સને બાદ કરતાં મોટેભાગે Q1ની જે કામની ગતિ છે સ્થિર રહેતી જોવા મળી છે, એટલે એ એક પોઝિટિવ અહીંયાથી રહી શકે છે. જો હવે અહીંયાથી પરિણામ થોડાક મિશ્ર છે, અનુમાન કરતાં માર્જિન અને એના પર અસર આવી છે અને આપણને ખબર હતી કે અસર આવવાની છે, કારણ કે એક્ઝિક્યુશન એમનું થોડુંક ધીમું પડ્યું હતું, ખાસ કરીને પશ્ચિમ એશિયાને લઈને જેમનો જે આ જે લેગાર્ડનેસ છે એ આપણને આવતી જોવા મળી રહી છે. બાકી ઇન્ડિયન એક્ઝિક્યુશન જોઈ લો કે યુરોપિયન અમુક પ્રોજેક્ટ્સ એમને મળ્યા હતા, એની પણ જો તમે સમીક્ષા કરશો તો ત્યાં આગળ તમને એક્ઝિક્યુશન એકદમ ઓન સ્પોટ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ સારા પરિણામો છે, પરંતુ થોડુંક ચિંતા અહીંયાથી ઓપરેશનલ નંબર્સને લઈને રહેશે, એટલે એના પર ધ્યાન રાખજો. CLSA જો હજી પણ આઉટ પરફોર્મ સાથે 4842ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીઝ બાયકોલ સાથે 5000ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે અહીંયાથી કે FY27નું જે ગાઈડન્સ છે લગભગ 10 થી 12% ઓર્ડર એક્ઝિક્યુશન ગ્રોથનું એ એક સારી રીતે રહેતું જોવા મળી રહ્યું છે અને હજી પણ અર્નિંગ વિઝિબિલિટી છે એ અહીંયાથી વધે, એટલે કે પરિણામોની અંદર વધુ સારો સુધારો આવે એવી અપેક્ષા છે, એટલા માટે બંને અહીંયાથી બુલિશ થઈ રહ્યા છે. એટલે L&T પર તમારે નજર રાખવાની છે. આજના દિવસે તમને થોડું કદાચ ઘટાડો આવતો જોવા મળી શકે, પરંતુ એ ઘટાડો તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બનશે. બીજી તરફ તમારે ફિનિક્સ મિલ પર ધ્યાન રાખવાનું છે. સારા પરિણામો છે. જુઓ, પ્રોફિટ લગભગ 23% જેટલા વધ્યા છે, રેવન્યુની અંદર 12.5%નો ગ્રોથ જોવા મળ્યો છે, એબિટા લગભગ 13.5% જેટલા વધ્યા છે અને માર્જિન 59.2%થી વધીને 59.7% પર છે, એટલે આટલા ઊંચા માર્જિન પણ તેઓ ખાસ કરીને સસ્ટેન કરી રહ્યા છે, તે એક પોઝિટિવ વાત અહીંયાથી કહી શકાય. અને ઓવરઓલ પરિણામો પણ સારા છે, એટલે ફિનિક્સ મિલ્સની અંદર કદાચ તમને આજના દિવસે તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે, એટલે એના પર તમારે નજર રાખવાની છે. બીજી તરફ બિરલા સોફ્ટ પર નજર રાખજો. ઘણા લાંબા સમય બાદ એક સારું ક્વાર્ટર અહીંયાથી આપણને આવતું જોવા મળી રહ્યું છે. પ્રોફિટ 51% વધ્યો છે, 7.5% જેટલો રેવન્યુ ગ્રોથ છે, એબિટા 40% વધ્યા છે અને માર્જિન 12.3%થી વધીને 16.1% પર આવતા જોવા મળ્યા છે યર ઓન યર બેઝિસ પર, એટલે એક સારા પરિણામો અહીંયાથી છે. આ ઉપરાંત તમે ખાસ કરીને ડોલર આવકની વાત કરશો તો ક્વાર્ટર બેઝિસ પર અહીંયાથી થોડોક ઘટાડો છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર 3%નો વધારો છે. CC આવક ગ્રોથ અહીંયાથી 0.3% રહ્યો છે. એબિટ માર્જિન અહીંયાથી 14.7% પર આપણને રહેવાની એક અનુમાન છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. અને કંપની લગભગ $169 મિલિયન ડીલ અહીંયાથી થતી જોવા મળી છે. લાસ્ટ ક્વાર્ટરની અંદર $208 મિલિયન હતી, એટલે રન રેટ થોડીક ઓછી થઈ છે, એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. પરંતુ ઓવરઓલ પરિણામો કોઈ એવા બધા વધારે પડતા નિરાશાજનક નથી. ધ્યાન રાખવાનું રહેશે. ઘણો જ બીટ એન્ડ ડાઉન કાઉન્ટર છે છેલ્લા ઘણા લાંબા સમયથી, પરંતુ અહીંયાથી હવે આ અર્નિંગ્સ સુધરતા જોવા મળ્યા છે, ત્યારબાદ કેવી તેજી આવે છે એના પર એક ફોકસ આજના દિવસે રહેશે. આ ઉપરાંત તમારે અન્ય પણ કંપનીઓ છે. પારાદીપ ફોસ્ફેટ પર નજર રાખવાની છે. લગભગ 24% જેટલું પ્રોફિટ વધ્યું છે, રેવન્યુમાં 36%નો વધારો છે, એબિટા 24% વધ્યા છે અને માર્જિન અહીંયાથી દબાણ જોવા મળ્યું છે. જુઓ, 12.9%થી ઘટીને 11.8% પર. દરેક મોરચે પરિણામો સારા છે. જો માર્જિનને છોડી દઈએ તો અને માર્જિનને ઘટાડાને લઈને જ આજે કદાચ તમને પારાદીપ ફોસ્ફેટની અંદર પણ એક દબાણ આવતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે
તમારે રાખવાનો છે. આ ઉપરાંત ટાટા કેપિટલ પર નજર રાખજો, 56% જેટલો પ્રોફિટ વધ્યો છે. ટોટલ ઇન્કમ અહીંયાથી 23%નો વધારો આપણને જોવા મળી રહ્યો છે. AUM 22% જેટલું વધીને 2.90 લાખ કરોડ પર આપણને પહોંચતું જોવા મળ્યું છે, જે ઘણું પ્રોમિસિંગ અહીંયાથી કહી શકાય. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. ટાટા કેપિટલ આજના દિવસમાં તમને અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે. અન્ય ઇન્ટરનલ્સ પણ અહીંયાથી ઘણા સારા છે, એટલે એના પર એક નજર તમે ચોક્કસથી રાખજો. છેલ્લે DCM શ્રીરામ પર વાત કરી લઈએ. પ્રોફિટ અહીંયા 113 કરોડથી વધીને 692 કરોડ પર પહોંચ્યો છે. રેવન્યુ માત્ર 9.5% અને એબિટા લગભગ 11% જેટલા વધ્યા છે. માર્જિન પણ 8.8%થી વધીને 8.9% છે. બહુ મોટો ઉછાળો નથી, પરંતુ માર્જિન સસ્ટેન થઈ રહ્યા છે. એટલે પ્રોફિટનો આટલો મોટો આંકડો છે, એટલે કોઈક એક વારની આઇટમ અહીંયાથી હશે, વન ઓફ હશે, જેને લઈને આટલો મોટો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ પણ પરિણામો ઘણા સારા છે. ગ્રોથ સસ્ટેન કર્યો છે, એટલે કદાચ અહીંયા પણ તમને એક પોઝિટિવ રિએક્શન આવતું જોવા મળી શકે છે. છેલ્લે મારા તરફથી RVNL ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી લગભગ 350 કરોડનો એક લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેક મલ્ટી ટ્રેકિંગ, ડબલિંગ સંબંધિત EPC ઓર્ડર મળ્યા છે. ધ્યાન રાખજો, અહીંયા પણ આપણને આજના દિવસે આ કદાચ ઓર્ડરને પગલે એક પોઝિટિવ એક્શન રહેતું જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખવાનું છે. એટલે આજના દિવસે ખાસ કરીને L&T છે, DCM શ્રીરામ છે, એ બધા પર નજર રાખીશું. ફિનિક્સ મિલ્સના પણ પરિણામ સારા છે, કદાચ ત્યાં પણ આજે તમને વાયદા બજારમાં એક એક્શન આવતું જોવા મળી શકે છે. પરંતુ આ સિવાય તૃપ્તિ, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સમાચાર ખાસ ક્યાં છે? નીરજ, હું શરૂઆત ખાસ કરીને શુગર કંપનીઓથી કરીશું. તો આપણે જોઈ રહ્યા છીએ કે ફેસ્ટિવ સિઝન જે છે હવે અહીંયા શરૂ થવા જઈ રહી છે, ને ડેફિનેટલી શુગરની ડિમાન્ડ્સ પણ વધે છે અને પ્રાઇસીસ પણ વધે છે. તો સરકારે એની પહેલાં જ કહી શકાય કે કડક પગલાં લેવાની અહીંયા તેમને શરૂ કરી દીધું છે. સરકારે અહીંયા શુગર ઉપર તેમને સ્ટોક હોલ્ડિંગ્સ લિમિટ જે છે અહીંયા તેમને લગાડી દીધી છે. તેમનું કહેવું છે કે એક ડીલર પાસે 4000 ક્વિન્ટલથી વધુનું શુગર સ્ટોક તેઓ નહીં રાખી શકે અને 30 દિવસથી વધુ સમય સુધી પણ તેઓ પોતાનો જે સ્ટોક જે છે શુગરનો તેઓ અહીંયા જાળવી નહીં શકે. ખાસ કરીને આ જે મર્યાદા જે છે તે 1 ઓગસ્ટથી લઈને 30 નવેમ્બર સુધી અહીંયા અમલમાં રહેશે. એટલે એક્ઝેક્ટલી કહી શકાય કે ફેસ્ટિવ સિઝનમાં તેમને આ એક રિએક્શન જે છે, આ એક્શન જે છે તેમના તરફથી આપણને જોવા મળી છે સરકાર તરફથી. અને ખાસ કરીને અહીંયા બીજું એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ રહેશે કે રાજ્ય સરકાર અને સરકારી એજન્સીઓ છે તેના પર આ જે કડક નિયમ છે તે લાગુ નહીં થાય. એટલે આજે ખાસ કરીને જેટલી પણ શુગર કંપનીઓ છે અહીંયા ખાસ આપણને રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું રેલટેલ પર. અહીંયા કંપનીને ઓડિશા પોલીસ પાસેથી લગભગ 43.90 કરોડ એટલે કે 44 કરોડનો અહીંયા વર્ક ઓર્ડર તેમને મળ્યો છે, જેમને સાયબર ક્રાઇમ અને ફોરેન્સિક્સ છે તેના 170 એક્સપોર્ટર્સ જેટલા છે તેમના માટે અહીંયા એક્સપર્ટ્સ છે તેના માટે અહીંયા વર્ક ઓર્ડર મળવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. અહીંયા એક બ્લોક ડીલ થઈ છે, જેમાં એક્સિસ બેન્કે બ્લોક ડીલ દ્વારા અહીંયા 34.33 લાખ શેર્સ તેમને અહીંયા વેચ્યા છે. NSE પર આ ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી અને અગર જો પ્રાઇસની વાત કરશું તો 116 રૂપિયા પ્રતિ શેરના 116 રૂપિયા 50 પ્રતિ શેરના ભાવ પર અહીંયા આપણને આ બ્લોક ડીલ જે છે એક્સિસ બેંક દ્વારા હિસ્સો વેચવાના સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે NTPC પર. અહીંયા NTPC માટે કહી શકાય પોઝિટિવ સમાચાર છે, કારણ કે રાષ્ટ્રપતિ પાસેથી અહીંયા ચેરમેન MD ગુરદીપ સિંહની પુનઃ નિયુક્તિ માટે એક મંજૂરી મળી ગઈ છે. આ એકચ્યુઅલી તેમની પુનઃ નિયુક્તિ જે 6 મહિના માટે અહીંયા લંબાવવામાં આવી છે અને એટલે 1 ઓગસ્ટ 2026થી લગભગ 6 મહિના સુધી, એટલે 6 મહિના સુધી તે આ કાર્યભાર જે છે તે અહીંયા તેઓ કન્ટિન્યુ રાખશે. ગુરદીપસિંહના નેતૃત્વ હેઠળ લગભગ થર્મલ પાવર, ગ્રીન રિન્યુએબલ એનર્જી સેક્ટર તેના પર ઘણું જ મોટું અહીંયા ટ્રાન્સફોર્મેશન પણ થયું છે. એટલે કહી શકાય કે પોઝિટિવ સમાચાર કંપની આજે આપણને એના માટે જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ ગ્રેફાઇટ ઇન્ડિયા પર નજર કરીએ. થોડાક અહીંયા આપણે કહી શકાય નેગેટિવ સમાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે ગ્રેફાઇટ ઇન્ડિયા પર અહીંયા તેના ઇલેક્ટ્રિક જે એક્સપોર્ટ જે કમ્પોનન્ટ જે તે એક્સપોર્ટ કરે છે તેના પર અહીંયા કાઉન્ટર વેલિંગ ડ્યુટી જે છે અહીંયા લગાડવામાં આવી છે, જે યુએસના અહીંયા વાણિજ્ય મંત્રાલય છે તેના તરફથી આ ડ્યુટી લગાડવામાં આવી છે. અને અગર પર્સન્ટેજની વાત કરું તો 3.68% અહીંયા તેમના પર લગાડવામાં આવ્યા છે ડ્યુટી પર. અને ખાસ કરીને આ પ્રાથમિક ધોરણે જ તેને નક્કી કરી દેવામાં આવ્યા છે. આનો એક નેગેટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં કંપનીના માર્જિન પર કદાચ જોવા મળી શકે, કારણ કે જે ડ્યુટી લાગે છે જેને કારણે કરીને અહીંયા યુએસમાં પ્રાઇઝીસ જે છે થોડા મોંઘા થશે, એટલે અહીંયા સેલ્સ પર કદાચ બની શકે કે થોડુંક એક રિએક્શન આવી શકે. ત્યારબાદ નજર બની રહી છે અહીંયા લ્યુપિન પર. અહીંયા યુએસમાં તેમને ડાયઝેપામ નામની જે ઇન્જેક્શન છે તેના માટે અહીંયા મંજૂરી મળી ગઈ છે, જે ખાસ કરીને એન્ઝાઇટી છે તેની સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે અહીંયા કરવામાં આવે છે. એકચ્યુઅલી આ જે ઇન્જેક્શન છે તેનું યુએસમાં વાર્ષિક વેચાણ જે છે તે $77.9 મિલિયન છે.
આ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર હું અહીંયા લ્યુપિન માટે કાઉન્ટ કરી રહી છું. લેમન ટ્રી પર અહીંયા નજર કરશું. મધ્યપ્રદેશમાં એમને ફરી એક નવી હોટલ માટે અહીંયા તેમને કરાર કર્યા છે, જે ખાસ કરીને ઇન્દોર ઉજ્જૈન હાઈવે સ્થિત તેઓ પોતે એક નવી હોટલ જે છે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ કરાર બાદ હવે ટોટલ 15મી પ્રોપર્ટીઝ જે છે તેના માટે અહીંયા લેમન ટ્રીએ કરાર કર્યા છે. પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય છે. અને છેલ્લે નજર કરીશું એ છે આઇનોક્સ વિન્ડ. અહીંયા એનએલસી ઇન્ડિયા પાસેથી 1600 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે 200 ગીગાવોટ પ્રોજેક્ટ માટે. EPS વિન્ડ ટર્બાઇન જનરેટર અને મેન્ટેનન્સ માટે અહીંયા ઓર્ડર મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે. આ કાઉન્ટર ઘણા સમયથી એક કહી શકાય કે એક દબાણમાં કારોબાર કરી રહ્યું છે, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે. જોવાનું જ રહેશે કેવી રીતે માર્કેટ આને રિએક્ટ કરે છે. લેચાની ડેફિનેટલી મારા તરફથી અને નીરજ તરફથી ઘણા બધા સક્સી ન્યૂઝ અમે પ્રેઝન્ટ કર્યા છે. ડેફિનેટલી LNT જેવા કાઉન્ટર્સ છે જેના રિઝલ્ટ આવવાના છે, એટલે આવી ચૂક્યા છે, એટલે તેના પર એક સારું રિએક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો આગળ